બધી જ દીકરીઓ 100% બધી જ દીકરીઓ પપ્પા વગરની છે અને ઘણા દીકરા પણ મા બાપ વગરના છે. આપણે ફક્ત દીકરી એકલી નથી જોતા, દીકરાઓ પણ આપણે એવા શોધી રહ્યા છીએ કે જેના મમ્મી પપ્પા નથી, જેના અરમાન છે કે એનું લગ્ન ધામધૂમથી થાય. અમે બેઠા છીએ. આવો સંકલ્પ લીધો છે કે આવનાર 2 વર્ષની અંદર 5000 દીકરીઓ પરણાવવાના છે આ જગ્યા પર. એટલે જગ્યા બી બુક છે, કશું જ ખોલવાનું નથી, અહીંયા બધું જ ફિક્સ છે. ફક્ત તમારે બધાએ પ્રેમ આપવાનો છે અને સાથ સહકાર આપવાનો છે. આ બધું શા માટે? આ બધું જ ધૂમધામ, આટલા બધા કલાકારો શા માટે? ઘણાને એવો સવાલ થાય કે સાદી રીતે ના પરણાવાય, એ ના પરણાવાય. આ બધાના બી અરમાન છે. એમના કોઈ નથી, એમના મમ્મી નથી, એમના પપ્પા નથી. એનો મતલબ એવો ના હોય કે એમના લગ્ન સાદગી રીતે થાય. અમે બધા છીએ, આપણે બધા છીએ અને આ બધાના લગ્ન ધૂમધામથી થવાના છે. અને હજુ તો 2-5 કલાકાર છે ભાઈ. હજુ તો જુઓ, ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં હોય આ સ્ટેજ પર આવશે. એમના બધાની દિલથી ઈચ્છા છે કે બાપુ અમે તમારી સાથે છીએ. બધા સાથે બી લાવી શકે, પણ રોજ સમૂહ થવાના છે જેમ કીધું એમ. એટલે વારાફરતી બધાના 5-5 ને તક આપીશું. અને આ તો ગુજરાતી કલાકાર છે, 1-2 મહિના જવા દો, બોમ્બે થી બી લાવવાના છે. 2-3 હીરોના બી ફોન આયા છે. આ સાચું કહું છું બાપુ, હમ આપકે વહાં પે આને વાલે. તો અત્યારે નામ બામ નથી કહેતો, પણ 1-2 મહિનાની અંદર બહુ મોટા કલાકાર બી, કલાકાર ના કહેવાય, બહુ મોટા હીરો જેનો આખું વર્લ્ડ ઓળખે છે, એ બી આપણા અહીંયા સમૂહમાં આવવાના છે. અત્યારે કહી શકો તો ભૂકા બોલી જશે, પણ થેન્ક યુ મારા જીવનની અંદર આવવા, મારા જીવનના એક ભાગ બનવા બદલ. હવે તમે બધા મારા દીકરી છો, તમારો પિતા છું. ગયા સમૂહમાં બી બધી દીકરીને કીધું કે તમારા બધાનું હવે જે પિયર છે એ લવાલ છે. કયું છે? લવાલ. કઈ પણ બાબતની તકલીફ પડે, સહેજ પણ ચિંતા નહીં કરવાની. બેઠો છું, ગભરાતા નહીં, બરાબર? ઓલવેઝ તમારા બધાની સાથે છીએ, કશું જ ઘટવા નહીં દો. ફરીવાર કહું છું કે ગઈ વખતે બી બધી દીકરીઓને કહ્યું હતું, જેના લગ્ન થયા છે અમે બી કહું છું કે ફક્ત સમૂહની અંદર પરણાવવા માટેની જવાબદારી અમારી નથી, આખી જિંદગી સંબંધ નિભાવવાની જવાબદારી અમારી છે. ત્યારે હાથ નહીં છોડો. કારણ કે ઈચ્છું છું કે મારા 2-5 લાખ, 10-15 લાખ લોકોનો પરિવાર હોય, એવું સપનું છે મારું. તો એના માટે જેટલું દોડવાનું થશે, જેટલું મહેનત કરવાની થશે, જે પણ થાય એ બધું જ કરીશ. પણ 2-5-10 લાખ લોકોનો પરિવાર, જ્યારે આ દુનિયા છોડું ત્યારે 10 લાખ લોકોનો પરિવાર હોય કે યાર, અને આટલા લોકો છે, એ સપનું છે મારું. તો તમે બધા ફક્ત સાથે રહેજો. એક ટકોર ચોક્કસ અગાઉ બી કરી હતી, તમને અત્યારે બી કરું કે કોઈ પણ બાબતની અંદર ઝઘડા ના કરતા, એકબીજાને સમજજો. આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ નહીં મળે. હું પણ પરફેક્ટ નથી. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, તમને એવું લાગે કે આ દુનિયાની અંદર મારે જેવું જોઈએ છે એવું જ હોવું જોઈએ, એવું શક્ય નથી. નાની મોટી વસ્તુઓ એડજસ્ટ કરો, નિભાવજો. નિભાવવાની જે મજા છે ને એ બીજા કશામાં નથી. તો એકબીજાને સમજજો, સમય આપજો. ખૂબ સુંદર જિંદગી તમારા બધાની રાહ જુએ છે. તો બહુ બધી શુભેચ્છાઓ, બહુ બધા મારા આશીર્વાદ અને બહુ બધા કલાકારોના પણ તમને આશીર્વાદ છે. યાર વિચાર તો કરો, આજથી તમને 15 દિવસ પહેલા ખબર પણ નહીં હોય કે 15 દિવસ પછી તમારા લગ્ન છે. 10 દિવસમાં નક્કી કરીએ છીએ કે તમારા 10 દિવસ પછી તમારી તારીખ આવે છે. અને આટલા બધા કલાકારો આવશે ને આવી સરસ મજાની આટલા બધા લોકો તમને આશીર્વાદ આપવા આવશે, તમને કદાચ અંદાજો નહીં હોય. પણ ઈશ્વરે જ્યારે તમારી રચના કરી ત્યારે બધું લખી રાખ્યું હતું. બેટા ચિંતા ના કરતા, કદાચ અત્યારે કશું લઈ લઉં છું, પણ આટલા બધા લોકોનો પ્રેમ તને આખી જિંદગી મળવાનો છે. તો સહેજ પણ ચિંતા ના કરતા. થેન્ક યુ મારી છોકરીઓ. તમારા બધાને બી ચિંતા ના કરતા, અહીંયા જ છે બધું, હે ને? સહેજ પણ ચિંતા ના કરતા, બાપુ તમારા બેઠા છે. બહુ બધા લોકો મહેનત કરી રહ્યા છે આ પ્રસંગને. કારણ કે યાર, એક પ્રસંગ ઠીક છે, 2 પ્રસંગ ઠીક છે, ત્રીજો પ્રસંગ, વારંવાર પ્રસંગ, અને આ બધા મહેમાનો, આ બધી વ્યવસ્થા, સાઉન્ડ, એલઈડી, અમારા ચિરાગભાઈ, આ જે ટીમ છે જે અહીંયા જોતા નથી કોઈ, બધા જ મહેનત કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી જે ટીમો આવી છે, છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભાઈ તમને બધાને સેલ્યુટ કરું છું. અને આજે ખાસ એક આજે ટીમ ભાઈ પ્લીઝ ઉભા થાવ બધા.
આગળ આવો ને યસ આગળ આવો પ્લીઝ ભાઈ જોરદાર તાળી પાડજો આપણા માટે વાલ્મીકી સમાજના ભાઈઓ છે વાસણ ધોવાવાળા માણસો નહીં મળતા પૈસા આપવા છતાં આ ભાઈઓને ખબર પડી બાપુ કે ચિંતા ના કરતા મેં અમદાવાદથી આવ્યા છું અમદાવાદથી સ્પેશિયલ આ સેવા આપવા આવ્યા છે આ છે 1 કરોડ રૂપિયાની મારી મિલકત સો ચિરાગ સિંહ અમારા એલઈડી લાઈવ જે તમે અત્યારે લાઈવમાં જોઈ રહ્યા છો એના માટે આભારી છે ચિરાગ સિંહ અને આ શાર્પી અને સ્ક્રીન બધું જ અમારા કિશનસિંહ દરબારી મોરલો જે રિધમ લઈને આવ્યા છે ભાઈ બધાનું સ્વાગત કરો ભાઈ આ અસલ હીરો છે એકવાર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ સેલ્યુટ છે સમગ્ર વાલ્મીકી સમાજને શિવાજી ગ્રુપ અરેરા સરપંચ ગ્રુપ હોડલ સાઉન્ડ થેન્ક યુ મારા ભાઈઓ વાહ દાદા તમામ સ્વયંસેવક મિત્રો અમારા સંકુલના બાળકો છોકરાઓ જેના હું સૌથી વધારે ખખડાવું છું પણ મને આનંદ છે છોકરાઓ મારે ખૂબ મહેનત કરે છે મારા પ્રોગ્રામની અંદર સો થઈ ગયા મારા છોકરાઓ સંકુલના વાહ ભાઈ પાછળ વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય વાલ્મીકી સમાજ માટે એકવાર જોરદાર તાલી થવી જોઈએ થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓ કશું કેવું છે ભાઈ કઈ કહેવાની ઈચ્છા મને ખરેખર તમારા બધા પર ગર્વ છે ખૂબ ખૂબ આભાર ભાઈ અદ્ભુત સેવા આપી છે તમે લોકો અદ્ભુત પૈસા બધું આપી શકે બધા પણ યાર આ જે દિલથી તમે લોકો જે સેવા આપો છો ને અમને ખરેખર ગર્વ છે કે આટલા મોટા કાર્યક્રમની અંદર સેજ પણ ચિંતા અમને નથી આવતી એક વાર બી અમે ખાલી રાત્રે કાલે 1 વાગે હું જોવા આવ્યો તો ખાલી કે શું છે બાકી મને કઈ ખબર નથી અહીંયા શું થઈ રહ્યું છે બધું જ ઓટો મોડમાં છે તો અમારા નવગણ અમારા લવાલનું મહાકાળી મંડપ ડેકોરેશન તમારો પણ આભાર ભાઈ જેટલા પણ લોકો છે બધાનો આભાર માનીએ છીએ